માણાવદર શાક માર્કેટની સફાઈમાં પાલિકા તંત્રનું સુરસુર્યું થતા સરકારના સ્વચ્છ ભારતની વાતના લીલા ઉડ્યા છે। માણાવદર નગરપાલિકા તંત્ર પ્રજાના પ્રશ્નોથી ખૂબ જ ઘેરાયેલી છે અને દિવસે ને દિવસે લોકોના પ્રશ્નો વધી રહ્યા છે। માણાવદર નગરપાલિકાની શાક માર્કેટ ગંદકીના ગંજથી ભરેલી છે, પરંતુ પાલિકા તંત્રના સત્તાધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। શું પાલિકા તંત્ર જ રોગચાળાને આમંત્રણ આપતા હોય તેવું લોકોમાંથી ચર્ચાઈ રહ્યું છે। મારું નામ સુરેશભાઈ સોલંકી, હું માણાવદર શાક માર્કેટમાં શાકભાજી વેચું છું। માર્કેટમાં એટલો ગંદકી વાળો છે કે એને કોઈ વાત પૂછવામાં અવારનવાર ચીફ ઓફિસર સાહેબને અરજી કરેલી છે, આવે છે, જોવે છે, પણ કોઈ કામ થતું નથી। અને આ રોગચાળાના મચ્છર આ તે બધું, ખાસ કરીને ઢોરની પણ બહુ સમસ્યા મોટી છે। એ કરીને ખાસ કરીને એવું કહેવા માંગીએ છીએ કે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી નમ્ર અપીલ છે। નગરજનોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તો પાલિકા તંત્ર દ્વારા કમસે કમ પ્રાથમિક સુવિધા પૂરી પાડે તેવી લોકો માંગ કરી રહ્યા છે। માણાવદર નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાથી ગંદા પાણીમાં લોકો પગ ન મૂકી શકે તેવી ગંદકી ખદબદે છે। બગડેલા શાકભાજીના પણ ઢગલાની સફાઈ ન થવાથી શાક માર્કેટની અંદર શાકભાજી ખરીદવું પણ મુશ્કેલ બન્યું છે। સ્વચ્છ ભારતના અભિયાનના લીલા ઉડાડતું આ શાક માર્કેટ માણાવદર શહેરનો ઉત્તમ નમૂનો છે। આ અંગે શાક માર્કેટની અંદર શાકભાજી વેચનાર સુરેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જોવા આવે છે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। હું ગોપાલભાઈ રૂડાભાઈ સોલંકી બોલું છું। શાક માર્કેટમાં મારો પેલો થડો છે। આ માર્કેટમાં એટલો ગંદકી વાળો થઈ ગયો છે, અમે અરજી લખી, અમે ત્યાં રૂબરૂ જઈએ એવા તો કોઈ કાંઈ જવાબ આપતા નથી। અને માર્કેટમાં બધા હાલતા માંદા પડે, બહુ ગંદકી વાળો થઈ ગયો અને એટલો રોગચાળો ફાટી ગયો। ઠેર ઠેર ગંદકીથી રોગચાળો ફાટી નીકળશે। આ અંગે વેપારી દીપક રાજાએ જણાવ્યું હતું કે ગંદકીની નગરપાલિકા તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી સફાઈ કરવામાં આવી નથી। મારું નામ દીપક રાજા, હું શાક માર્કેટમાં મારો થડો છે। આ નગરપાલિકામાં અમે અરજી પણ આપેલી છે। ગંદકી વાળો બહુ જ છે માર્કેટમાં। બહારના લોકો પણ, ગામડાના લોકો શાકભાજી લેવા આવે છે। આના હિસાબે લોકો માંદા પડે તેવી પરિસ્થિતિ તમે જોઈ શકો છો। તમે અરજી આપેલી છે? અરજી આપેલી છે તો ચીફ ઓફિસર ની જોઈએ પણ ગયા। અહીંયા પાણી ભરાય છે, પાણી ભરાવાથી ના બધું ગંદકી વાળો બહુ થાય છે। આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર MR ખીચડિયાએ જણાવ્યું હતું કે જે ગંદુ પાણી છે તેનો નિકાલ કરવામાં આવશે, પરંતુ જે ગંદકી છે ત્યાં યોગ્ય સાફ સફાઈ કરવાની સૂચના આપવામાં આવશે। MR ખીચડિયા, ચીફ ઓફિસર માણાવદર, અમારી પાસે શાક માર્કેટ એસોસિએશનના વેપારીએ રૂબરૂ મુલાકાતે આવેલા। તે અનુસંધાને અમોએ જાતે સ્થળ ખરાઈ કરી અને જ્યાં પ્રશ્ન હતો તે પ્રશ્ન બાબતે મેન ગટર લાઇનમાં પાઇપ નાખી અને એ ગટરની ગંદકી છે તેમાં પાણી ભેળવી દેવામાં આવશે અને ગંદકી કાયમી માટે દૂર થાય તે માટે જે ખૂણામાં કચરો નાખે છે ત્યાં વેપારી એસોસિએશનની રેકડીઓ રાખવામાં આવશે અને ત્યાંથી કચરો દરરોજ ઉપાડવામાં આવશે અને સફાઈની પૂરતી તકેદારી રાખવામાં આવશે।